જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું ને આજે મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધ સરકડીયા હનુમાનજી મંદિરના દર્શન કરવા. તો મિત્રો આજે તો મિત્રો અહીંયા ફૂલ મોજ આવશે, કેમ કે આજે મિત્રો અહીંયા ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ છે, મેળા જેવો માહોલ થઈ ગયો છે આખો. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને આ આપણી પાછળ જે છે તે સરકડીયા હનુમાનજીનો ગેટ આવો બનાવેલો છે અને હવે આપણે એની અંદર જાઉં ને મિત્રો અત્યારે અહીંયા છે ને ફૂલ ટ્રાફિક છે. તો ચાલો હવે આપણે સામેની સાઈડ થી અહીંયા સરકડીયા હનુમાનજીના મંદિર ડાયરેક્ટ સીધો રસ્તો હોય તો એ રસ્તા ઉપરથી આપણે જઈને દર્શન કરીએ. આ મિત્રો સામે સરકડીયા હનુમાનજીનું મંદિર અત્યારે મિત્રો આ જમણવારની લાઈન છે. તો મિત્રો આપણે પેલા સરકડીયા હનુમાનજીના દર્શન કર્યા ને ત્યારબાદ આપણે છે ને આજે રસોડા કેન્દ્ર છે પ્રસાદનું આયોજન કરેલું છે, ત્યાં આપણે દર્શન અને અહીંયાથી આપને પ્રસાદી મળી જશે. સીતારામ. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આમ ફૂલ હે ને ટ્રાફિક છે અને અહીંયાથી આપને બાપુ ચા બનાવીને આપે ને અહીંયા આપણે હે ને રામેશ્વર મહાદેવના દર્શન થાય. અંદર મિત્રો રામેશ્વર મહાદેવનું મંદિર છે. અને અહીંયા છે મિત્રો શનિદેવ મહારાજનું અત્યારે મિત્રો અહીંયા ફૂલ ટ્રાફિક છે ને એટલે આપણે અત્યારે ફૂલ ટ્રાફિક છે. સિદ્ધ સરકડીયા હનુમાનજી મંદિરના દર્શન કરવા. તો અત્યારે હાલો મિત્રો આપણે સરકડીયા હનુમાનજીના દર્શન કરીએ. હા મિત્રો અત્યારે હનુમાન ચાલીસાના પાઠ પણ ચાલુ છે અને આ છે મિત્રો સરકડીયા હનુમાનજીના અત્યારે આપણે વિડીયોના માધ્યમથી દર્શન થાય છે. તો મિત્રો હવે આપણે જે જઈએ છીએ મંદિરની પાછળની જગ્યા, અહીંયા પણ જો મિત્રો આ હવનના કુંડ છે અને આગળ છે ને મિત્રો આગળ તો મેં તમને પેલા દેખાડ્યું તો એવું જ છે. આગળ છે ને મિત્રો વરસાદ ચોમાસું હોય તો આગળથી છે ને મિત્રો પાણીના ઝરણા વહેતા હોય અને આ રસ્તો છે ને મિત્રો ક્યાં જતો હોય ને એ આપને ખબર નથી. આપણે જઈએ થોડીક સુધી અને આ રસ્તા ઉપર શું આવેલું છે એ પણ તમને દેખાશે. અત્યારે મિત્રો સામેની સાઈડ થી પાણીના ઝરણા જાય છે, ઉપરવાસમાં પાણી હોય એના ઉપરથી ગિરનાર ઉપરથી પાણી આવે છે. અને આગળ જતા મિત્રો અત્યારે ગરમી અહીંયા છે ને બહુ ગરમી છે. અને અત્યારે મિત્રો અહીંયા અંધી જગ્યાએ પાછળની સાઈડ ગાળા નાખી દીધા છે એટલે આવતી 28 તારીખે બહુ મોટામાં મોટો પ્રોગ્રામ અહીંયા સિદ્ધ સરકડીયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં રાખેલો છે. તો તમે પણ આવવાના હોય તો કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો અને આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો મિત્રો અહીંનો શું માહોલ છે એ તમને વિડીયોના માધ્યમમાં અંદર મળશે. તો વિડીયોમાં એન્ડ સુધી આપણે બના રહેજો અને આ વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો. હવે આપણે પાછા અહીંથી સીધા જઈએ છીએ. અહીંથી આપના અહીંના અત્યારે મહંત શ્રી હરિદાસ બાપુના દર્શન થશે, તેમજ લઘુ મહંત શ્રી તેજસદાસ બાપુને મિત્રો અહીંયા પણ મિત્રો હે ને હનુમાનજીના ઘણા બધા ફોટા રાખેલા છે. અત્યારે આપણે સરકડીયા હનુમાનજીના મહંત શ્રી હરિદાસ બાપુના દર્શન થાય છે, તેમજ તેજસદાસ બાપુ અને આપણે રોકડિયા હનુમાન વાળા બાપુ જેમની સાથે આપણે આવ્યા છે અને ત્યારબાદ અહીંયા સેવક ગણ બેઠા છે. તો મિત્રો અત્યારે અહીંયા તો ફૂલ ટ્રાફિક છે, પેક છે આખી જગ્યા. અને આગળની સાઈડ મિત્રો અત્યારે અહીંનું જે મહાપ્રસાદી રસોડું અત્યારે ચાલુ છે પ્રસાદ લેવાનું. આપણે એ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ અત્યારે મિત્રો. અને અહીંયા મિત્રો પાછળ શું છે એ પણ તમને વિડીયોના માધ્યમથી દેખાડીશું. તો આ વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો. હલો બેન, સીતારામ બોલો. સીતારામ સીતારામ બોલતા જાઓ. સીતારામ.
ત્યારે મિત્રો અહીંયા આપણે સકડિયાન માંજી મંદિરના રસોડામાં અત્યારે આપણે જે ભાવિક ભક્તો પ્રસાદ લઈ છે આપણે રસોડાની અંદર આપણે આવી ગયા છે અને અત્યારે મિત્રો અહીંયા ઘણા બધા સ્વયંસેવકો અત્યારે પ્રસાદ ભાવિક ભક્તો આવ્યા છે જે પધાર્યા છે આજે સરકારી હનુમાનજીના મંદિરના દર્શન કરવા. તો મિત્રો આજે આપણે એનો વિડીયો લઈને આવ્યા છે તમારા માટે, તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. અને અહીંયા મિત્રો અત્યારે બહુ સેવાનું કામ ચાલુ રહ્યું છે અત્યારે, તો તમે બધા જોઈ શકો છો. તો અત્યારે મિત્રો અહીંયા ગરમા ગરમ જે આજે મહાપ્રસાદનો શીરો છે આજે અત્યારે મિત્રો એ બાપુ બનાવી રહી છે, બાપુ છે એ. અને મિત્રો અહીંયા અત્યારે આપણે રસોડાની અંદર છે મિત્રો. અહીંયા મશીનમાંથી મિત્રો રોટલી ડાયરેક્ટ બનીને આવે છે અને અહીંથી મિત્રો આ રોટલીના લોટના ગોરીના નાખે એટલે અહીંથી મિત્રો ડાયરેક્ટ સીધી ઊંચેથી રોટલી જ બનીને આવે છે. તો બસ અહીંનું મિત્રો આ રસોડું છે ને અત્યારે મિત્રો અહીંયા ઘણું બધું કામ ચાલુ છે. ક્યાંય શીરો બને છે, ક્યાંય દાળ છે, ક્યાંય ભૂંગળા છે, ક્યાંય ગાંઠિયા છે ને સ્વયંસેવક અને શીરો બનાવી રહ્યા છે. અને મિત્રો આ છે અહીં અત્યારે સબ્જી બનાવવામાં આવી છે. તો મિત્રો અહીંયા આપણે આ નાનો છોકરો એ કોઈ પણ મિત્રો સાઈઝ નું છે ને સેવાનું કામ કરી રહ્યો છે. સાઈઝ ભરીને અહીંયા જે અત્યારે પ્રસાદ લે છે બધાને સાઈઝ નું સેવાનું કામ કરી રહ્યો છે. અમને એમ થાય કે અમારે પડકે છે ખરેખર. આ બાજુ આવો પાછા તો મિત્રો મારા વાલીડા આજે આપણે સરકૈયા હનુમાનજી મંદિરના જે રસોડું ચાલુ હતું આપણે તેમને રસોડાની અંદર લઈ ગયા ને તેમને રસોડું દેખાડ્યું. અને ત્યાં અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા હતા સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિરનું. આજે આપણે પ્રસાદના પણ તમને દર્શન કરાવ્યા. અને હવે મિત્રો આપણે જઈશું પાછા મંદિરમાં અંદર. અને મિત્રો અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક જ છે માણસનું. અત્યારે માણસ આવવાનું ફૂલ ચાલુ જ છે. તો હવે આપણે ફાઇનલ પાછા અંદર જઈએ છીએ. તો આજનો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને કોમેન્ટ લખી લેજો. જય માતાજી.